જો કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી, વડીલો કે બાળકો રોજ માત્ર આ એક લાડુ ખાશે તો તેમને બધું જ પોષણ મળશે, શરીરમાં થાક ખૂબ ઓછો લાગશે. આ લાડુ ખૂબ જલ્દી બને છે અને 15 થી 20 દિવસ સુધી સારા રહે છે. તો ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે લાડુ માટે એક સરળ માપ જોઈએ. અત્યારે 2 વાટકી એટલે કે 200 ગ્રામ જેટલી કાચી સિંગ લીધી છે, અડધી વાટકી દેશી ગોળ લીધો છે, 2 ચમચી જેટલું ઘી લીધું છે, 1/4 કપ જેટલા મોળા પિસ્તા લીધા છે, 1/4 કપ જેટલા અખરોટ લીધા છે, 20 ગ્રામ એટલે કે 1 વાટકી જેટલા મખાના લીધા છે અને 15 થી 20 નંગ બદામ લીધી છે. કાચા સિંગદાણાને આપણે પેનમાં લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. સિંગને આપણે એકદમ ધીરા તાપે શેકી લઈએ. ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે સિંગ શેકવામાં શું જોવાનું? જો સિંગ વધારે શેકાઈ જશે તો ખાવામાં કડવી લાગશે અને આવી રીતે ઓછી લાઇટ કલરની હશે ને તો ખાતી વખતે કાચી લાગશે અને પછી જ્યારે ખાઈએ ને ત્યારે પણ તે ગેસ કરે છે. તો અત્યારે આપણે પ્રોપર સિંગ શેકીએ. સિંગ શેકાણી કે નહીં તે ખબર કેવી રીતે પડે? અત્યારે તમે સિંગને અડો, આમ દબાવો તો તેનું ફોતરું છૂટું નથી પડતું. જ્યારે શેકાઈ જવા આવશે ને ત્યારે તમે આમ દબાવશો ને તો ફોતરું છૂટું પડી જશે, ત્યારે સિંગ શેકાઈ ગઈ છે. અને કલર પણ હું તમને બતાવીશ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. ફાસ્ટ તાપ હશે તો એકદમ જલ્દીથી તે કાળી થઈ જશે. આ લાડુ પ્રેગ્નન્સી માટે ખૂબ જ પૌષ્ટિક છે. જ્યારે કોઈ વર્કિંગ વુમન છે અને પ્રેગ્નન્ટ છે તો એની પાસે બનાવવા માટે વધારે ટાઈમ નથી હોતો અને ભૂખ બહુ જલ્દી લાગે છે, તો આ બનાવીને રાખી દેશો ને તો 15 દિવસથી મહિના સુધી આ લાડુ ટકશે અને ભૂખ લાગશે ત્યારે એક લાડુ ખાશો ને તોય તમને ટમી ફિલિંગ એટલે કે તમને પેટ ભરાયેલું લાગશે અને બહુ જ સારી વસ્તુ છે અને આ લાડુ બધા જ ખાઈ શકે છે. સિંગને આપણે ઉપર નીચે કરતા હલાવવાની, કેમ કે નહીં તો નીચેની સાઈડથી બળતી જશે અને ઉપર નહીં શેકાય. હવે 1-2 મિનિટ પછી જેમ શેકાય છે તેમ તમે જુઓ સિંગદાણા ઉપર ક્રેક્સ પણ આવે છે અને થોડા થોડા શેકાયા પણ છે. હજુ થોડા થવા દઈશું ને તો તે પ્રોપર અંદરથી શેકાઈ જશે. અત્યારે ઉપરથી શેકાય છે પણ સિંગની અંદર જે ભાગ હોય ને તે પણ મસ્ત શેકાશે. આપણે સિંગને લઈને જોઈએ. હજુ તમે જુઓ ફોતરું છૂટું નથી પડતું અમુક સિંગમાંથી, તો બધી સિંગ નથી શેકાણી. હવે આપણે સિંગ લઈને જોઈએ. એકદમ સરસ ફોતરું છૂટું પડી જાય છે અને તેના 2 ભાગ પણ સરસ થઈ જાય છે. તો અત્યારે સિંગ શેકાઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. સિંગને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને ઠંડી થવા દઈએ. તે જ પેનમાં આપણે મખાના શેકીએ. હવે મખાના હોય છે તે તમે જુઓ ને તો એકદમ હવાયેલા હોય જ્યારે શેકાયા ન હોય અને તમે તેને ખાવ ને તો તમે ચાવી ના શકો, એકદમ કાચા લાગે તમને. તો આને આપણે એકદમ કડક થાય ત્યાં સુધી શેકવાના, જેથી તેનો ક્રંચ બહુ સરસ આવે અને ખાવામાં બહુ સરસ લાગશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. મખાના છે ત્યાં પ્રોટીનથી ભરપૂર છે તો ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. પણ આપણે ગુજરાતીઓ હોય છે તો મખાનાનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે આપણે ખાશું ને તો આપણે વધારે પ્રમાણમાં ખાઈ શકીશું. આપણે મખાનાની બહુ ઓછી રેસિપીસ બનાવીએ છીએ. હવે તમે જુઓ મખાના શેકાયા છે, આપણે તોડીને જોવાના. સરસ તૂટી ગયા, સરસ ક્રંચ છે ને ભૂકો પણ થઈ ગયો. તો અત્યારે પ્રોપર શેકાઈ ગયા છે. આપણે આટલો ભૂકો થાય તે રીતના મખાના શેકવાના, નહીં તો તે ગ્રાઇન્ડ નહીં થાય. તેને પણ આપણે કાઢી લઈએ. હવે આના આપણે ફોતરા અલગ કરીએ. આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે મસળશું તો ફોતરા આસાનીથી અલગ થઈ જશે. આપણે લગભગ બધા ફોતરાને અલગ કરી દીધા છે અને થોડા ફોતરા રહી જાય ને ફ્રેન્ડ્સ તો પણ વાંધો નથી સિંગ પર, કેમ કે આપણે ગોળ નાખશું ને તો કલર તો થોડો લાલ જ થશે. હવે આપણે આમ કરીએ ને એટલે ફોતરા છૂટા પડી જશે ફ્રેન્ડ્સ. તમે આવી રીતે હાથેથી લઈને કાઢી શકો છો પણ બહુ વાર લાગે. ઘણીવાર આપણે આવું કરીને ફોતરા ઉડાડીએ છીએ તો આજુબાજુની બધી જગ્યા ગંદી થઈ જાય છે અને આપણું કામ વધી જાય છે. તો આપણે આજ સહેલી રીત કરીએ. આપણે આવી રીતે કોઈ પણ જારો લઈ લેવાનો, સિંગ લઈએ અને તેને ચાળી લઈએ. બિલકુલ આજુબાજુની જગ્યા ખરાબ નહીં થાય અને બધા ફોતરા અલગ થઈ જશે. એકદમ સહેલી રીત છે ફ્રેન્ડ્સ. અને રસોઈ પણ હંમેશા એ રીતે જ કરવાની કે પાછળનું કામ બહુ વધવું ના જોઈએ. હવે આપણે સિંગને મિક્સરની જારમાં લઈએ.
પલ્સ મોડ પર ઓન ઓફ કરતા અને ક્રશ કરીએ. આપણે થોડી સ્મૂધ જ કરશું, બહુ કરકરું ટેક્સચર નથી રાખવું. ક્રશ કરેલી સિંગને આપણે કાઢી લઈએ. અત્યારે તમે જુઓ મેં પાવડર બનાવ્યો છે. હવે જો તમારે બિલકુલ ઘી આ લાડુમાં નથી ખાવું તો તમારે જ્યારે ક્રશ કરો ત્યારે પલ્સ મોડ ઉપર કરતા 1 2 3 પર તમે એકદમ ફાઇન પેસ્ટ બનાવજો, જેથી તેનું તેલ છૂટું પડશે અને એકદમ બાઇન્ડિંગ વાળું બની જશે. તો તમારે બિલકુલ ઘી નાખવાની જરૂર નહીં પડે. પણ અત્યારે આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ, પ્રેગ્નન્ટ વુમન માટે બનાવી રહ્યા છીએ અને બાળકોને વડીલો પણ ખાઈ શકે, એટલા માટે ઘીનો ઉપયોગ કરશું. મિક્સરમાં આપણે મખાનાને પણ ક્રશ કરી લઈએ, મખાનાને પણ કાઢી લઈએ. તે જ રીતે આપણે પિસ્તા, અખરોટ અને બદામને પણ ક્રશ કરી લઈએ. જો તમને એવું લાગે કે આપણું ડ્રાયફ્રૂટ જૂનું છે અને મોઇસ્ચર વાળું એટલે કે ભીનું ભીનું લાગે છે તો તમારે ડ્રાયફ્રૂટને થોડું શેકી લેવાનું જ્યારે આપણે મખાના શેક્યા ત્યાર પછી, જેથી ડ્રાયફ્રૂટ પણ સરસ ક્રન્ચી થઈ જાય અને એકદમ સારો ટેસ્ટ રહે. ઘણીવાર મોઇસ્ચર વાળું ડ્રાયફ્રૂટ હોય ને તો તેનો કડવાશ પડતો ટેસ્ટ થઈ જાય છે, તો આપણે આ કરવું જરૂરી છે. ડ્રાયફ્રૂટ પણ આપણું ક્રશ થઈ ગયું છે. લાડુમાં આપણે સિંગનો ઉપયોગ કર્યો છે, જેમાં ઝીંક, કેલ્શિયમ ને આયર્ન ભરપૂર હોય છે. બીજું મખાના છે તેમાં પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ્સ ને મિનરલ્સથી ભરપૂર છે. પોટેશિયમ ને ફોસ્ફરસ પણ છે, તો તે પણ બેસ્ટ છે. આમાં જે બધા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે તેનાથી બેબીનું બ્રેન એકદમ સરસ ડેવલપ થાય અને બોન્સ અને મસલ માટે પણ ખૂબ ઉપયોગી છે. હવે આપણે આની અંદર ઘી અને ગોળનો ઉપયોગ કરવાનો છે. તો ઘી છે તે શક્તિથી ભરપૂર છે. ગોળ છે તેમાં આયર્નનું પ્રમાણ બહુ સારું હોય છે. તો દિવસમાં કોઈ પણ પ્રેગ્નન્ટ મહિલા એક લાડુ ખાશે ને તો તેને બધી જ વસ્તુનું પોષણ મળવાનું છે. પેટ પણ ભરાયેલું લાગશે અને બહુ જ ન્યુટ્રિટિવ છે. તો આ હંમેશા બનાવીને તમારા ઘરે રાખજો, બહુ જ કામની વસ્તુ છે. પ્રેગ્નન્સીમાં ઘણા બધાના અલગ અલગ મત હોય છે, શું ખાવું ને શું ના ખાવું. તો આપણને બધા એવું કહેતા સાંભળ્યું છે કે અમુક મહિના સુધી અમુક ડ્રાયફ્રૂટ ના ખવાય, ખજૂર ના ખવાય, એવી બધી વસ્તુઓ ગરમ પડે એવી ના ખવાય, અમુક મહિના પછી આ ખવાય. તો તે સાચું છે, પણ એવું નથી કે બિલકુલ ના ખાઈ શકો. તમે ખજૂર ખાઈ જ શકો, પણ દરરોજની 5 થી 6 ખજૂર ના ખાઈ શકો, તો એ ગરમ પડે. ડ્રાયફ્રૂટમાં એક અખરોટ ખાવ તો તે હેલ્થ બેનિફિટ જ આપે છે. તમે બલ્કમાં ખાવ છો જ્યારે વસ્તુ ત્યારે તે નુકસાન કરે છે, પણ જ્યારે તમે જરૂરી હોય તેટલી ખાવ તો તે શરીર માટે યોગ્ય જ છે. તો બાળકના વિકાસ માટે આ બધી વસ્તુ ખાવી ખૂબ જરૂરી છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. ઘી એડ કરીએ છીએ. અત્યારે હું અડધું જ ઘી એડ કરું છું. 2 ચમચી લીધું હતું પણ પૂરું એડ નથી કરતી. આ લાડુમાં ઘીનું પ્રમાણ બહુ ઓછું જ જોઈએ છે. જરૂર પડશે તો આપણે પાછળથી એડ કરશું. અને ગોળ એડ કરીએ. અત્યારે મારો ગોળ દેશી જ છે, તો કલરમાં થોડો ડાર્ક છે અને ઢીલો છે. જો તમે કોલ્હાપુરી વાપરતા હોય તો તમારો કલર અલગ થશે. આપણે આ ગોળનો પાયો નથી બનાવવાનો, જસ્ટ આપણે ગોળને ઘી મિક્સ થાય અને થોડું ગરમ થાય તેટલું જ આપણે કરવાનું છે. કેમ કે આપણો ગોળ છે તે દેશી છે અને એમાં કોઈ ગાંગડી નથી, તો આપણે તેની ઓગાળવાની જરૂર નથી. આપણા ઘી અને ગોળ સરસ મિક્સ થઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. પહેલા આ મિશ્રણ આપણે બધું ભેગું કરી દઈએ. આપણે ઘી ને ગોળનું મિશ્રણ એડ કરીએ. ગોળ થોડો ગરમ છે તો પહેલા આપણે ચમચીથી મિક્સ કરીએ. હવે આપણે હાથેથી બધું મિક્સ કરીએ. જો તમને ડોક્ટરે કોઈ પણ વસ્તુ આમાંથી ખાવાની ના પાડી હોય તો તમે તે ના ખાતા. અને બીજું કે ઘણાને સિંગની એલર્જી હોય છે તો પણ તમે આ ના ખાતા. તો હું તમને દાળિયાના લાડુ પણ આ રીતે બતાવીશ, જે પણ બહુ પૌષ્ટિક છે. તો તમે કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસ જણાવજો જો તમારે જોવા હોય તો. તમે કયા સિટીઝમાંથી વિડીયોઝ જોવો છો અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે આપણે બધું મિક્સ કરી દીધું છે. આપણે લાડુ વાળીને જોવાનો. આવી રીતે વાળતા પરફેક્ટ બાઇન્ડિંગ હોય તો તમારે ઘી નાખવાની જરૂર નથી. પણ જો તમને આ ટાઈમે છૂટું છૂટું લાગતું હોય તો તમારે ઘી 1 ચમચી જેટલું એડ કરી શકાય છે. તમે જુઓ અત્યારે સરસ હાથમાં પણ આવી રહ્યું છે, તો હવે આનાથી વધારે આપણે નાખવાની જરૂર નથી. એકદમ મસ્ત લાડુ બની ગયો છે.